ડગલે ચામુંડા પગલે ચામુંડા, ખાતા પીતા ઉઠતા બેહતા મારી ચામુંડ ને મેલડીના નામની માળા બાંધે. પણ માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ. હે માનવ મનની માનબા દી ઉગે અને પાપી જીવડો છે ને સાહેબ, દી ઉગે ને આજમાની માનબા ઘાટ ઘડાય, આટલું કમાઈ લઉં, આટલું મેળવી લઉં, મારા પરિવાર માટે આટલું કરી લઉં, 4 વ્હીલ ગાડી લઈ લઉં, બંગલા લઈ લઉં. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા અધવચ્ચે રહે મારો હરી કરે. એવા કાળુભાઈ નાવડિયાનો દીકરો નામ જેનું ભદ્રેશ છે સાહેબ. મારી ચામુંડ અને મેલડીની દયાથી જેનું હાઈકું હાલે નહીં, ઈટુના પઠા હાલે, જેને ધોમધોમ સાહેબી. પણ એક દી સાહેબ ભદ્રેશભાઈ ને મનની માનમાં વિચાર થયો કે લાવી થોડી ઉઘરાણી છે. 2-3 મહિનાના વાળા વાઈ ગયા, ઉઘરાણી હજી આવી નથી, લાવી મારે ઉઘરાણી કરવા જવું. પોતે બાઇક ગાડી લાવી અને ઉઘરાણી અર્થે નીકળ્યા સાહેબ. પોતાના પઠેથી ઉઘરાણી કરીને પાછા વળ્યા ને, મારો ત્રિલોકનો નાથ જેમ રૂઠ્યો હોય ને સાહેબ, રોડની વચ્ચે ગાયુંનું ધણ બેઠેલું ને ગાયું ભડકી અને ભદ્રેશભાઈ ના બાઇક ની આરે ગાયુંનો ટલો લાગ્યો અને ડિવાઈડર કરતા ફૂટ પાડીની માથે પોતાનું બાઇક પડી ગયું અને માથાની માલપા જેને ભદ્રેશભાઈ ને ઈજા થઈ સાહેબ 27 mm નું જેને એમ કહેવાય કે ધનુર થઈ ગયું. 2 દિશાની ભાનમાં માણાનું ટોળું વળી ગયું. પણ ખબર પડી પોતાના નાના ભાઈ ચેતન ને ખબર પડી ગઈ, બીજું તો કઈ હતું નહીં. પણ ચેતનભાઈ પોતાના મિત્રની ગાડીની માલપા પોતાના રામ જેવા ભાઈને બથમાં લઈ અને પોતાના પરિવારને જાણ થાય ન થાય પહેલા તો હોસ્પિટલના પગથિયા ચડી ગયા. પણ હોસ્પિટલનું પગથિયું ચડતો ને તેથી ચેતને ભૂતિયાના ટીમે બેઠેલી મારી ચામુંડાને મેલડીને કીધું, જોજે મારી દુનિયાની માનબા જો મારા રામની આંખ બંધ થઈ જાય છે ને તો મારી તારો ચેતનીઓ જીવી નહીં શકે. ચામુંડા ચેતનભાઈ પોતાના બાંધવને લઈ અને હોસ્પિટલના પગથિયા તો ચડી ગયા સાહેબ. પણ પોતાનો ભાઈ જેવો ભાણુભા